છાતીમાં ગોળી ખાકું છું. Police! Goodbye, the army are gone! We will save Nepal! We don't want to do this by our own choice. We are doing this because they This is a police vehicle! Police vehicle! નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આપણા પડોશી દેશ નેપાળમાં છેલ્લા 48 કલાકથી જે પ્રકારનું હિંસક આંદોલન ચાલી રહ્યું છે એ જોઈને ભારતમાં કેટલાકને ગલગલિયા થઈ રહ્યા છે. એવા દિવસે સપના જોયું છે કે નેપાળમાં જેમ વિદ્યાર્થીઓ અને ત્યાર પછી તો જે હિંસક કેટલાક યુવાનોએ હાથમાં ઓટોમેટિક ગન રાખીને જે તોફાનો ચાલુ કર્યા, એના પછી બાંગ્લાદેશને કહેવાતી ક્રાંતિની યાદ આવી જાય છે આપણને. હવે આપણા દેશમાં જ કેટલા લોકો એવા છે કે જેઓ ઇનડાયરેક્ટલી સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે આ ભ્રષ્ટાચાર છે, આ વડાપ્રધાને જે મિસરૂલ કર્યું છે, જે આપખુદશાહી હતી, એની સામે લોકો જે રીતે નેપાળમાં ક્રોધિત થઈને રસ્તા પર ઉતરી આવ્યા છે અને મારીને જીવતા સળગાવી દે છે સત્તાધારીઓને અને કબજો કરી લીધો છે. એ રીતે ભવિષ્યમાં ભારતમાં કેમ નથી થતું? ભારતના લોકો કેમ આટલા જાગૃત નથી? અને પાછા જે લોકો, હું નામ નથી આપતો, અહિંસક હોવાની વાતો કરે છે, જે પોતાને ગાંધી ભક્ત ગણાવે છે, એ લોકો કહે છે, અત્યાર સુધી કહેતા હતા કે કોઈ પણ પ્રકારની હિંસા માન્ય નથી. હવે કહે છે કે જો શાસક હિંસક હોય તો લોકોએ હિંસક થવામાં વાંધો નથી. એટલે આ ડબલ સ્ટાન્ડર્ડ પણ આપણે જોઈ રહ્યા છે ભારતના લોકો. પણ આ ગલગલિયા વાસ્તવિકતામાં એમને પરિવર્તિત થશે કે નહીં, અથવા તો ભારતમાં આવું નહીં શા માટે નહીં થાય અને નેપાળમાં શા માટે આ થઈ રહ્યું છે કે બાંગ્લાદેશમાં, એ વિશે આપણી સાથે વિસ્તૃત માહિતી આપશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને બી ખૂબ ખૂબ પ્રણામ. નમસ્કાર હિમાંશુભાઈ. હિમાંશુભાઈ, બાંગ્લાદેશમાં જે થયું અને ત્યાર પછી આ નેપાળમાં થયું, એમાં તમને કોઈ અલગ આખું પરસેપ્ટિવ લાગે છે કે એને કોઈ ભેદ શું લાગે તમને? કેમ કે પાવરમાં તેમની સામે અસંતોષ જ કારણભૂત છે કે કોઈ વિદેશી પરિબળ પણ આમાં સંડોવાયા છે? વેલ વિક્રમભાઈ, તમે જે મુદ્દાના સવાલ જે 2-3 પૂછ્યા ને કે બાંગ્લાદેશ સાથે શું સામ્ય છે, વિદેશી સંકળાયેલા છે કે નહીં, તો દર્શકોને પહેલા હું એક વાત કહી દઉં કે છેલ્લા 5 વર્ષનો ઘટનાક્રમ તમે જુઓ તો છેલ્લા 5 વર્ષમાં ભારતના પડોશમાં, પછી પૂર્વ હોય, પશ્ચિમ હોય, ઉત્તર હોય કે દક્ષિણ હોય, ભારતના પડોશની અંદર લાઇટ ટોર્ચ કરવાનો એક સતત પ્રયત્ન ચાલતો આવ્યો છે. તમે જુઓ શ્રીલંકામાં આજથી 3 વર્ષ પહેલા શું થયું હતું. પાકિસ્તાન તો સળગે જ છે. આ બાજુ બાંગ્લાદેશમાં ચાપવામાં આવ્યું. હજુ 10 દિવસ પહેલા જ ઇન્ડોનેશિયામાં પ્રયાસ કર્યો. ઇન્ડોનેશિયા બી ભારતનું એકદમ બહુ નજીકનું નેબરિંગ રાષ્ટ્ર છે. આપણા વિપક્ષના નેતા મલેશિયામાં જઈને બેઠા છે, જ્યાં જોર્જ સોરોસનો દીકરો બી હાજર છે. અને ક્યાં જાય છે મલેશિયામાં? લંકાવી આઇલેન્ડ, લંકાવી ટાપુ પર. વેલ, નેપાળમાં બી આ ઘટના બને છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આ જ પ્લેબુક આખી બાંગ્લાદેશમાં રિપીટ થઈ હતી. ફરક કેટલો છે કે આ જેણે પણ કર્યું છે, કોને કર્યું છે એની ઉપર હું આવું છું, પણ જેણે પણ કર્યું છે ને, એ લોકો એ વાત ભૂલી ગયા છે કે બાંગ્લાદેશમાં હિન્દુ પોપ્યુલેશન લઘુમતીમાં માત્ર 8.41% બચ્યું હતું અને નેપાળમાં 81% હિન્દુ પ્રજા છે. જે ફરક પૂછો ને તમે, ફરક આટલો જ છે. નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર હતું. આપણા દેશના કેટલાક લોકો, જેમાં કમ્યુનિસ્ટ સીતારામ યેચુરીનું નામ પણ દેવું પડે, તેમણે નેપાળને જે હિન્દુ રાષ્ટ્ર તરીકે ઘોષિત થયેલું હતું, જ્યાં હિન્દુ રાજાની રાજાશાહી હતી, તેને બદલીને ફેડરલ રિપબ્લિક બનાવ્યું, સેક્યુલર રાષ્ટ્ર બનાવ્યું. પરિણામે આવ્યું 2008 થી લઈને 2025માં નેપાળની અંદર જેટલી સરકારો બની એટલી ભારતના સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં નથી બની. અને તેમાં
કમ્યુનિસ્ટ માર્ક્સિસ્ટ પક્ષો ઘૂસી બેઠા. હવે હું આ એક પૂર્વ ભૂમિકા બાંધી રહ્યો છું. 2008 થી શરૂ કરીને 2025 સુધીમાં આ ઘટનાક્રમ ચાલ્યો અને સંપૂર્ણપણે ભ્રષ્ટ સરકારો, તેમાં પછી આ વર્તમાન ઓલી જે હમણાં દેશની બહાર ભાગી ગયા છે તે હોય, તે પહેલાના પ્રચંડા હોય કે તે પહેલાના હોય. એક જમાનામાં કોઈરાલાસ પણ હતા. આ મનીષા કોઈરાલા હિરોઈન છે ને, તેના પિતા પણ નેપાળના પ્રધાનમંત્રી હતા. એટલે નેપાળમાં આ વસ્તુ થતી આવી છે એક વાર. પણ પરંપરાગત રીતે હજુ પણ નેપાળનું યુથ અને નેપાળની પ્રજા એ સનાતનવાદી પ્રજા છે. આ એક જ વસ્તુનો ફરક છે, બાકી પ્લેબુકમાં કોઈ ફરક નથી. અત્યારે નેપાળની અંદર પાકિસ્તાની આઈએસઆઈ કામ કરે છે, ચીની સિક્રેટ સર્વિસ કામ કરે છે. ચીની એમ્બેસેડર તો એક એવી ખૂબસૂરત મહિલાને બનાવાય છે કે જેના આ જે ઓલી છે ને એની સાથેના સુવાળા સંબંધોની ચર્ચા પણ નેપાળી મીડિયા કરે છે. ત્રીજી તરફ અમેરિકન સીઆઈએ પણ લાગેલું છે. ચોથી તરફ કેટલાક ઇસ્લામિક સંગઠનો, હરકત ઉલ અંસાર જેવા અને તુર્કીથી આવતા કેટલાક ઇસ્લામિક સંગઠનો નેપાળની પ્રજાને બદલવાની કોશિશ કરી રહ્યા છે. નેપાળમાં એવું કહેવાય કે ક્રિશ્ચિયન ચર્ચની વાત ચાલીને તો ચર્ચે લોકોને શું સમજાવ્યું ખબર છે? તમારે કોઈ ધર્મ પાળવાની જરૂર નથી. એમને એથિસ્ટ બનાવી દીધા. આ છેલ્લા 20-25 વર્ષની ગતિવિધિઓ છે. બીજી તરફ ભારત નેપાળની બોર્ડરો ખુલ્લી છે. અસંખ્ય નેપાળીઓ ભારતમાં આવીને વસતા હોય છે. તેમણે ભારતીય લોકશાહી શું કહેવાય તે જોઈ છે. હવે આવી સ્થિતિમાં હજુ હમણાં જ એસસીઓની બેઠક થઈ ને તે સમયે, એટલે ત્યાર પછી તરફ આ નેપાળના વડાપ્રધાન ઓલી ચાઇનામાં બેઇજિંગમાં હતા અને તેમણે ચીન સાથે 15 MOU સાઇન કર્યા છે અને પાછા આવ્યા. અને એ 15 MOU પર જો અમલ થાત તો એનો અર્થ એ થાત કે ચીન આપણા માથા ઉપર જઈને બેઠું. હવે આ વાત હાલના પરિક્ષેપમાં એટલે મેં કહ્યું કે ભારતના નેબરહુડને ટોર્ચ કરાય છે. પાકિસ્તાન જુઓ, બાંગ્લાદેશ જુઓ, શ્રીલંકા જુઓ, નેપાળ જુઓ, માલદીવ્સ જુઓ. માલદીવ્સને બી ટોર્ચ કરાયું. આ એક પ્લેબુક છે, ઇન્ટરનેશનલ રિજીમ ચેન્જ માટેની પ્લેબુક છે. અને કેટલાક ભારતીય મૂર્ખાઓ એમ માને છે કે આ પ્લેબુક ભારતમાં પણ કામમાં આવશે અને ભારતમાં પણ સત્તા પરિવર્તન થઈ શકશે. લોકશાહી ઢબે જ્યારે આપણે ન જીતી શકીએ ત્યારે આ પ્રકારના રિજીમ ચેન્જનો પ્રયત્ન થાય છે. હવે જે રિજીમ ચેન્જ સીઆઈએની દોરી સંચારથી બાંગ્લાદેશમાં ગયા વર્ષે કરાયું. હવે એવું કઈ અહીંયા છે કે નહીં એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. એનું કારણ તમને કે એક તરફ નેપાળી સરકાર એ પગલાં લે છે કે સોશિયલ મીડિયાના 20 થી 25 જેટલા એપ જે મહદ અંશે પશ્ચિમી રાષ્ટ્રોના છે, એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, એ તાત્કાલિક ધોરણે બંધ કરાયા. પણ નેપાળમાં ટિકટોક ચાલુ છે, જે ચીની એપ છે તે ચાલુ છે. હવે આમાં આ જે સોશિયલ મીડિયાના એપ્સ બંધ થવાને કારણે વિદ્યાર્થીઓ બહુ મોટે પાયે બહાર આવ્યા અને એમાં એક સંગઠન કહેવાય છે આમી નેપાળ કરીને એક NGO છે કાઠમંડુની. તેને લોકોને એકત્રિત કર્યા અને પહેલા દિવસે લગભગ 10,000નું ટોળું નેપાળની સંસદ ઉપર તૂટી પડ્યું. હવે જુઓ, આ અંદરૂની મોતનો સવાલ છે. વિદ્યાર્થીઓને દોરવણી આપનાર નથી, ત્યાં કોઈ ઉત્તેજિત કરનાર છે, દોરવણી આપનાર.
એ ચળવળ જે શરૂ થયેલી એનો મર્યાદિત એમ શું હતો, હેતુ શું હતો કે આ એપ્સ પર જે પ્રતિબંધ મુકાયો છે તે પાછો હટાવો તાત્કાલિક. અને પછી એમાં બીજું ઘણું બધું જોડાઈ ગયું કે આ ભ્રષ્ટ સરકારને પદ પરથી ઉતારી. 24 કલાકમાં તમે મને કહો કે ભારતની અંદર આટલા બધા આંદોલન થઈ ગયા, કૃષિ આંદોલન થઈ ગયું, શાહીન બાગ થઈ ગયું, સીએએ થઈ ગયું, ફલાણું થઈ ગયું, પહેલવાનોનું થઈ ગયું, ઢીકણું થઈ ગયું, બધું થઈ ગયું. ભારત સરકારે કોઈની ઉપર ગોળી ચલાવી, ગોળીબાર કર્યો નથી કર્યો. બાંગ્લાદેશમાં 5મી ઓગસ્ટે સત્તા પલટો થયો ત્યારે પહેલે દિવસે કેટલો ગોળીબાર થયો હતો? કેટલા રાઉન્ડ? 450 રાઉન્ડ. ઓફિશિયલ ફિગર છે. નેપાળમાં પહેલે દિવસે આ 10,000 છોકરાઓનું ટોળું, જે યુનિફોર્મ પહેરેલા છોકરાઓ હતા ઘણા બધા, પહેલે દિવસે એ વિદ્યાર્થી આંદોલન, પણ એમાં જે 19-20 જણને ઠાર મરાયા. પરિણામે આવ્યું કે બીજે દિવસે લોકોએ કાયદાને હાથમાં લીધો. હવે સામાન્ય સંજોગોમાં આવા આંદોલનોમાં જે બનતું હોય છે અને નાના રાષ્ટ્રોમાં આ વસ્તુ સતત બને છે. નેપાળની વસ્તી કેટલી સાહેબ? 3 કરોડ. હવે 3 કરોડ એટલે અડધું ગુજરાત ખાલી. હવે એ 3 કરોડમાંથી 10-20 હજાર છોકરાઓ આંદોલન કરવા નીકળ્યા હોય અને તમે 20ને મારી નાખો. ત્યાં કાઠમંડુ જેવા શહેરમાં કે જ્યાં 40% નેપાળની વસ્તી વસે છે, તો આનું પરિણામ શું આવે? અને એમાં ઘસલેટમાં, અરે આગમાં ઘસલેટ નાખવાની જેમ, જે આપણા રાહુલ ગાંધીએ કહ્યું ને કે ઘસલેટ નાખવાની જરૂર છે, કોઈ કે ઘસલેટ નાખ્યું એટલે કે આ ગોળીબાર કરવા માટે આ નેપાળી આર્મી કે નેપાળી પોલીસ દ્વારા કરાયેલો ગોળીબાર નથી. આ કેટલાક ટોળામાં ઘૂસી ગયેલા એવા તત્વો છે કે જેમનો એમ, જેમનો ધ્યેય રિજીમ ચેન્જ છે. આ એપ્સ પરનો પ્રતિબંધ પાછો ખેંચાય કે ભ્રષ્ટ સરકાર નષ્ટ થાય એ નથી. જેમને સત્તા પલટો કરવો છે, એટલે કે ચીનનું આધિપત્ય ખતમ કરવું છે. એવું કહેવાય છે કે સીઆઈએ ના દોરી સંચારથી આ કામ થયું. જે રીતે રિજીમ ચેન્જ બાંગ્લાદેશમાં બી થઈ. પ્રાથમિક વાતો એવી આવી રહી છે કે જે તમે કહ્યું કે ચીનની સાથેના આના ગાઢ સંબંધો એક કારણભૂત હોઈ શકે આ રિજીમ ચેન્જના પ્રયત્નને. તો આપણી પાસે કોઈ એવો કોન્ફિડન્શિયલ રિપોર્ટ નથી, પણ તમે એક શક્યતા એવી કરી કે ભારત પણ આની પાછળ હોય, કારણ કે ભારતને પણ ગમતું નહોતું કે એમના પડોશી દેશ નેપાળ ના સંબંધો ચીન સાથે હોય અને ભારત સાથે નેપાળના ઘણા વખતથી સંબંધો થોડા બગડા છે. અને ભારતના જીઓપોલિટિકલ સિચ્યુએશન પ્રમાણે પણ કોઈ પણ દેશ પોતાની હિતના પગલા લે તેમાં ખોટું પણ નથી. ધારો કે ભારતને તેના આંદોલનને ટેકો આપ્યો હોય, પણ એક એવી શક્યતા પણ જોવામાં આવે છે કે 24 કલાકની અંદર જ વિદ્યાર્થીઓને હાથમાં ઓટોમેટિક હથિયારો કેવી રીતના આવી ગયા. એટલે આ સ્વયંભૂ થયેલું. હું તમને એ જ કહેવા માંગુ વિક્રમભાઈ, તમે ઘટનાક્રમ જોશો તો તમને ખ્યાલ આવશે. એ વિદ્યાર્થીઓ નથી. પહેલે દિવસે વિદ્યાર્થીઓ હતા, બીજે દિવસે વિદ્યાર્થીઓના ટોળામાં ઘૂસી ગયેલા તત્વો હતા કે જેના હાથમાં ઓટોમેટિક રાઇફલ્સ હતી, કે જેમણે પ્રધાનોને માર્યા. મારા કહેવાનો અર્થ જ એ છે. હવે જુઓ, નેપાળ એક બેટલ ગ્રાઉન્ડ છે. આજે એક તરફ આઈએસઆઈ છે, બીજી તરફ સીઆઈએ છે, ત્રીજી તરફ હરકત જેવા બાંગ્લાદેશી અને તુર્કીશ તત્વો છે, ચોથી તરફ ચીની છે, અને પાંચમી તરફ ભારતીય એજન્સીઝ પણ ત્યાં કામ કરે છે, કેમ કે ભારતનો સીધો પડોશ છે, હિન્દુ પ્રજા છે ત્યાં આગળ. હવે આવી સ્થિતિની અંદર તમે જે સવાલ પૂછો ને બહુ વેલિડ છે કે આ કામ ભારતે પણ કરવું હોય શકે. અત્યારે પણ ભારતની પ્લેબુક તમે જુઓ, ભારત રિજીમ ચેન્જ કરતું નથી. ભારત કોઈ રાષ્ટ્રની અંદર કત્લેઆમ નથી કરતું. પહેલા આવી રીતે કે જે રીતની કત્લેઆમ નેપાળમાં થઈ છે તે કત્લેઆમ ભારત નથી કરતું. ત્યારબાદ જ્યારે મોબ હિંસક બને છે, ટોળાઓ હિંસક બને છે, ત્યારે તે બીજા પક્ષને જે પ્રતિક્રિયા આપે છે
કે ઓલીને દેશ છોડીને ભાગી જવું પડ્યું. તેના 4 પ્રધાનોએ રાજીનામું આપ્યું. એક ભૂતપૂર્વ મુખ્ય વડાપ્રધાનના પત્નીને એમ કહે છે કે એવા રિપોર્ટ છે કે જીવતી સળગાવી. હવે આ જે બધી ઘટનાઓ બને છે ને, તે ઘટનાઓ વિદ્યાર્થીઓ દ્વારા નથી થતી. તે ઘટના વિદ્યાર્થી આંદોલનમાં ઘૂસી ગયેલા અને ઘુસાડા રહેલા કેટલાક તત્વો કરે છે. અને રિજીમ ચેન્જની જે આશા હતી તે તો ફળીભૂત થઈ ગઈ એ લોકોની. અત્યારે આર્મીએ કબજો લીધો છે નેપાળનો. રિપોર્ટ મારી પાસે એવા આવી રહ્યા છે કે આજથી 6 કલાક પહેલા નેપાળના ત્રિભુવન એરપોર્ટને ઘેરો ઘાલવામાં આવ્યો. આર્મીનો કબજો છે ત્રિભુવન એરપોર્ટ પર, પણ એને ઘેરો ઘાલીને 10 થી 20 હજારના ટોળા ઉભેલા છે ત્યાં. હજુ વધુ આજના દિવસમાં પણ 3 મોત કન્ફર્મ થઈ ચુક્યા છે. પરિસ્થિતિ ખૂબ જ સ્ફોટક છે. હવે આવામાં રિજીમ ચેન્જની આશા તો એ લોકોની ફળીભૂત થઈ ગઈ સાહેબ. એક બાજુ જો બાંગ્લાદેશમાં થયું હતું, હસીનાને તમારે જીવતી બહાર કાઢવી પડી હતી, એવી રીતે અહીંયા ઓલી તો ભાગી ગયા. બીજી તરફ નેપાળના એક રાજકીય પક્ષના નેતાનો ઇન્ડોનેશિયાથી ટ્વિટર પર મેસેજ આવે છે કે તમે શાંતિ બનાવી રાખો. એટલે આમાં આ કાંડ પાછળ ઘણી બધી મોટી મોટી સત્તાઓ આવેલી છે. અને ભારત માટે ખતરો એટલા માટે છે કે ભારતના નેબરહુડને, ભારતના પાડોશને સતત સળગાવેલું રાખવાથી ભારત પોતાની આંતરિક સુરક્ષાને મજબૂત કરવામાં જ કામે લાગશે, બહાર કશે જોઈ નહીં શકે. આજે છેલ્લા 15 વર્ષમાં ચીનનું જે વર્ચસ્વ નેપાળી રાજકારણમાં બન્યું હતું તેને સંપૂર્ણપણે બીજા પક્ષે ખતમ કરી નાખ્યું. આ 1-2 દિવસના આંદોલન એ વાત તો માની, પણ એની સાથે સાથે જે ખૂન ખરાબો થયો, હવે એ પ્લેબુક સામાન્ય સંજોગોમાં તમે જુઓ તો કોણ એમ્પ્લોય કરે છે? સિરિયામાં શું થયું? અમેરિકાની પ્લેબુક હતી, CIA ની પ્લેબુક હતી, તે જ થઈ. હવે સિરિયા છોડી દો, ઈદી અમીનથી શરૂઆત કરો, લિબિયાથી. લિબિયામાં કોણે શું કરેલું? આ જ વસ્તુ. ઈરાકમાં શું કરેલું સદામ હુસેન સાથે? આખી દુનિયાને ઉલ્લુ બનાવ્યા કે શસ્ત્રો છે, શસ્ત્રો છે, શસ્ત્રો છે. શું નીકળ્યું છે વટે સદામ હુસેન પાસે? આખો ખેલ તેલનો. એવી જ રીતે નેપાળમાં આ એક સંપૂર્ણપણે ચાલી આવતી ટૂલ કિટ કોટ કે પ્લેબુક કો તે છે જેનાથી ભારતને સતત એન્ગેજ કરેલું છે. તમે મને એ કહો, કોઈ દિવસ આવું પાસ પડોશમાં કંઈ થયું હોય અને ભારતીય પ્રધાનમંત્રીએ સુરક્ષા બેઠક બોલાવી છે? સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે? ગઈકાલે બોલાવી. બેઠક પછી પ્રધાનમંત્રીએ પોતે નિવેદન આપ્યું. કેમ? શેખ હસીના વખતે પણ નહોતું કહ્યું. એટલે કેટલાક તત્વો એવા છે કે દે આર એટ પ્લે. હવે આમાં નિર્દોષ પ્રજા અને વિદ્યાર્થીઓનો મરો થઈ. હવે ઓલી ભાગી છે, અત્યારે આર્મી પાસેનું એ છે દુકાન છે. મધ્યવર્તી વડાપ્રધાન કોઈક આવશે અને ચૂંટણી થશે નેપાળમાં ફરી. પણ એમાં જો આજ વાતને આપણે અહીંયા આજ જે તમે કહ્યું કે હવે ચૂંટણી થશે, તો શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પણ રિજીમ ચેન્જ થયા પછી સત્તાધારી પક્ષને ઉથલાવીને બીજા લોકોએ સત્તા સંભાળ્યા પછી પરિસ્થિતિમાં કોઈ જ ફેર નથી પડ્યો. શું શ્રીલંકામાં મોંઘવારી ઘટી ગઈ, બેરોજગારી નાબૂદ થઈ ગઈ? બાંગ્લાદેશમાં મોંઘવારી ઘટી ગઈ, બેરોજગારી નાબૂદ થઈ ગઈ, ત્યાં એકદમ સોનાનો થોડો જગ્યો કશે ને આ કહે છે આ પ્રજાને કઈ ફેર નથી પડતો, ખાલી સત્તા પક્ષ બદલાય જેટલું જ થાય. ના, એ સિમ્પલ છે. એટલે તો કહું છું કે આ CIA પ્લેબુક દેખાય છે મને તો. જી, કે એ લોકોને પોતાના હિત સાધવા છે. તમે સાહેબ અત્યારે એશિયન નેબરહુડ જુઓ, આખું ચાઇનાને એન્ડ સર્કલ કરાયેલું છે. જુઓ, એ રીતે જુઓ તો ચાઇનાની એક બાજુ ફિલિપિન્સ, બીજી બાજુ જાપાન, ત્રીજી બાજુ તાઇવાન. ચાઇનાને એન્ડ સર્કલ કરેલું છે. ભારતને સંપૂર્ણપણે એન્ડ સર્કલ કરેલું છે. બાંગ્લાદેશ, મ્યાનમાર, આ બાજુ ઇન્ડોનેશિયામાં રિજીમ ચેન્જનો પ્રયત્ન થયો. નેપાળ, હવે નીચે માલદીવ, શ્રીલંકા, આ બાજુ પાકિસ્તાન.
ભારતને એન્સર્કલ કરાયેલું છે. આ જ વસ્તુ તમને જોવા મળશે રિમલેન હાર્ટલેન. આપણે થિયરીમાં નહીં પડીએ, પણ જીઓપોલિટિકલ સ્પેક્ટ્રમમાં તમે જ્યારે જુઓ છો ત્યારે આ સમય ખૂબ જ ક્રિટિકલ સમય છે. અને આના છાંટા સાહેબ હજુ આવતા મહિને એના પછીના મહિને બિહારમાં ચૂંટણી છે, અને નેપાળની 800 કિલોમીટરની બોર્ડરમાંથી અડધો અડધ બોર્ડર બિહાર સાથે છે. અને બિહાર દેશનું ઉત્તર પ્રદેશ પછીનું સૌથી મોટું રાજ્ય છે. હવે આ રાજ્યમાં એના છાંટા ઉડ્યા તો બિહારના સીમાવર્તી પ્રદેશોમાં આના છાંટા સંપૂર્ણપણે ઉડી શકે. અને તકલીફ એટલે થાય છે કે આવા સમયે આ વસ્તુ એક કોઇન્સિડન્ટ હોઈ શકે, ના નથી પાડતો હું, પણ શું આ કોઇન્સિડન્ટ છે? નેપાળમાં આ ઘટના બને છે. બીજી તરફ તમારા શહેજાદા મલેશિયામાં લંકાવી આઇલેન્ડ પર જાય છે. રાહુલ ગાંધી લંકાવી આઇલેન્ડમાં જાય છે ઝાકિર નાયકને મળવા, અને તેને મળવા ત્યાં આગળ એલેક્સ સોરોસ હાજર છે એમ કહેવાય છે, અને પોતાની પત્ની સાથે હાજર છે. પાકિસ્તાની મા બાપની દીકરી છે. બીજું, ચાઇનીઝ એમ્બેસેડર જે નેપાળની અંદર છે, એક મહિલા, તે મહિલાના લગ્નના રિસેપ્શનમાં આપણા યુવરાજ હાજર હતા, રાહુલ ગાંધી હાજર હતા. એ મહિલાના આજે ભાગી ગયા છે નેપાળનો પ્રાઇમ મિનિસ્ટર ઓલી, એની સાથેના સંબંધોની ચર્ચા નેપાળી મીડિયા પર થયા જ કરે છે. આપણી પાસે હવે સમય 2 મિનિટનો બાકી છે ટેકનિકલ કારણસર. તો આપણે એક સમિંગ અપ કરવા માટે એક વાક્યમાં તમારે કેવું હોય કે આના ભવિષ્યમાં છાંટા ક્યાં ઉગશે, અથવા તો ભારત સાથેના નેપાળના સંબંધો સુધરશે, બગડશે કે યથાવત રહેશે? ભારત સાથેના સંબંધો નેપાળના ક્યારેય બગડવાના નથી. એનું કારણ ભારત અને નેપાળની પ્રજા સાથે એકમેકના સંબંધો છે, સિવિલાઇઝેશનલ રિલેશનશિપ છે. રામાયણના સમયથી સીતા માતાના દેશ તરીકે નેપાળને ઓળખાય છે. સીતાને રામ સાથે પરણાવાય. ભારત માટે આંતરિક સુરક્ષા માટે આપણે ખૂબ જ સચેત રહેવું પડશે. ટૂંકમાં દર્શક મિત્રોએ ભારતે આમાં અવેર રહેવાની જરૂર છે, ખૂબ સાવચેત રહેવાની જરૂર છે, અને નેપાળમાં જે થઈ રહ્યું છે એના પર એક નજર રાખવાની જરૂર છે. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમે તમારી સાથે જોડાયા. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.